પાદરા તાલુકામાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે, જેમાં અનેકવાર તંત્રની બેદરકારી સામે આવતી હોય છે, ત્યારે તંત્રના પાપે કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। પાદરા તાલુકાના ડબકા ગામેથી પસાર થતી માઇનોર કેનાલમાં પણ મસ્ત મોટું ગબડું પડ્યું છે, જેમાં ગાબડું પડતા લાખો ક્યુસેક પાણીનો વેડફાટ થવા પામ્યો છે। મહત્વની વાત એ છે કે નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનાલનું સમારકામ થોડા દિવસ પહેલા કરવામાં આવ્યું હતું, પરંતુ કેનાલના સમારકામના હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવા કેનાલમાં મસ્ત મોટું તિરાડો પડી પાણીનો વેડફાટ થવા પામ્યો હતો। ત્યારે કેનાલમાં ગાબડું પડતાની સાથે જ કેનાલમાંથી પાણી વહી જતા કેનાલ ખાલીખમ થઈ જવા પામી હતી। ત્યારે નર્મદા નિગમના વહીવટ પર અનેક સવાલો ઊભા થવા પામ્યા છે, જેમાં ભ્રષ્ટાચારની ગંધ પણ જોવા મળી છે। માત્ર ગણતરીના જ દિવસોમાં તૈયાર કરવામાં આવેલ આ કેનાલનું નાડું તૂટી જતા આખરે ખેડૂતો આ સમસ્યાથી નુકસાન વેઠી રહ્યા છે। આ પાણી બધું આ 2 વખત રિપેર કરીને યાર પર રિપેરિંગ થતી નહીં સારી, અને પાણી બધું વાવરતા જતું રહે છે। મહીસાગરની મહી જાય છે, આગળ પાણી પહોંચતું નહીં, એ કારણે આ તૂટી જાય। બીજું પાણીનો કોઈ ઉપયોગ થતો નહીં, આ ખોટું બગડી જાય છે પાણી। અને અમારે પાણી આગળ જરૂર છે, પાક બધા હુકાય છે, એટલા માટે અમે બધું એ કરીએ કાર્યવાહી। આ તો લગભગ 2 મહિનાથી આવું છે, રિપેરિંગ કરી ગયા, પણ મારી આનું શું થયું કે બરાબર લાગ્યું ના, દૃશ્યાંથી પાણી આવ્યું તો આ નીકળી જાય। મને હવે કમ્પ્લીટ રિપેરિંગ કરો તો આગળ પાણી જશે, નકર જાય નહીં, આગળ જતું નહીં, આગળ બિલકુલ પાણી નહીં જતું। આ પાણી બધું આ 2 વખત રિપેર કરીને યાર પર રિપેરિંગ થતી નહીં સારી, અને પાણી બધું વાવરતા જતું રહે છે। મહીસાગરની મહી જાય છે, આગળ પાણી પહોંચતું નહીં, એ કારણે આ તૂટી જાય। બીજું પાણીનો કોઈ ઉપયોગ થતો નહીં, આ ખોટું બગડી જાય છે પાણી। અને અમારે પાણી આગળ જરૂર છે, પાક બધા હુકાય છે, એટલા માટે અમે બધું એ કરીએ કાર્યવાહી। આ તો લગભગ 2 મહિનાથી આવું છે, રિપેરિંગ કરી ગયા, પણ મારી આનું શું થયું કે બરાબર લાગ્યું ના, દૃશ્યાંથી પાણી આવ્યું તો આ નીકળી જાય। મને હવે કમ્પ્લીટ રિપેરિંગ કરો તો આગળ પાણી